નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1823મો એપિસોડ અને 1823મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો મારા તમારા તમામના આરોગ્ય સાથે જોડાયેલો છે અને મુદ્દો છે હવે થશે નકલી પનીરનો પર્દાફાશ. જાગી જજો. આંખ બંધ કરીને પનીરની પ્લેટનો ઓર્ડર આપતા 100 વાર વિચારજો. પનીરથી પ્રોટીન મળે છે, સત્ય છે, પણ તમે ખાઓ છો તે પનીર સાચા અર્થમાં પનીર નથી, પ્રોટીનવાળું પનીર નથી. અને પ્રોટીનવાળું પનીર જે નથી પીરસતા તેમનો આજે પર્દાફાશ થશે અને સરકાર તરફથી એ પ્રકારનું જે પણ જગ્યાએ પ્રોટીન પીરસાતું હશે ત્યાં કયા પ્રકારનું બોર્ડ મારવાની સૂચના અપાઈ છે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે આજકા નેતા. શાસક પક્ષ બીજેપીના એક તાલુકાના યુવા પ્રમુખ પર કેવા આરોપ લાગેલા હતા, છતાં પણ આ પક્ષે તેમને કેવી રીતે નેતા બનાવ્યા છે, એટલે કે આજકા નેતાને આવતીકાલનું ભવિષ્ય કયા પ્રકારનું હશે એ જાણવા સમજવાનો પ્રયાસ કરવો છે. અને ત્રીજો મુદ્દો છે ફરી એકવાર માવઠાનો માર. જી હા, માવઠાના સંકેત મળી ચૂક્યા છે અને આ વખતનું માવઠું વધુ નુકસાનકારક છે, કારણ કે વંટોળ સાથેનું એ માવઠું આવે તેવી શક્યતા છે. અને અંબાલાલભાઈ પટેલને પણ જાણવાને પૂછી સ્થિતિ જાળવીને સમજવી છે. પણ શરૂઆત કરીએ પનીર ખાવાના જેના શોખ છે ને એમના સુધી સાચી વાત પહોંચાડવાના મુદ્દાથી. એ હકીકત છે દૂધ અને ખાસ કરીને દૂધનું ઉત્પાદન એવું પનીરમાં ભરપૂર પ્રોટીન છે. પ્રોટીન આપણા શરીરના પોષક તત્વો માટે જરૂરી છે. પનીર ખાવું જરૂરી છે, પોષણ માટે જરૂરી છે, પણ એ પનીર હોય તો. અત્યાર સુધી અનેક વાર દૂધના ઉત્પાદનોમાં મિલાવટના સમાચાર આવતા રહ્યા છે, પણ છેલ્લા કેટલાક સમયથી દૂધ નકલી એટલે કે યુરિયામાંથી બનતું દૂધ અને નકલી પનીરના પણ સમાચાર આવે છે. હું શબ્દ વાપરું છું એ મિલાવટી નથી, નકલી પનીરના સમાચાર આવી રહ્યા છે. અને દુર્ભાગ્ય એ છે કે અનેક ઠેકાણે, અનેક રેસ્ટોરન્ટોમાં, અનેક કેટરિંગની અંદર અને મારાના તમારા ઘેર અનબ્રાન્ડેડ જે પનીર આવે છે તે સાચા અર્થમાં પ્રોટીનવાળું પનીર નથી, નકલી પનીર છે. નકલી પનીર છે અને નફાખોરો આ નકલી પનીર પીરસી રહ્યા છે અને આપણે આપણું શરીર વધુ પોષણયુક્ત થશે એવું વિચારીને આરોગી રહ્યા છીએ. અખાદ્ય પદાર્થો પણ મિલાવવામાં આવે છે. સરકારે કાર્યવાહી કરવી જરૂરી પણ છે અને આપની ચેનલ એબીપી અસ્મિતા અને આ કાર્યક્રમ સહિત અનેક માધ્યમોના અનેક કાર્યક્રમો એના ઉપર પ્રકાશ પણ પાડવામાં આવ્યો છે. આજે આ મુદ્દો એટલા માટે છે કે સુરતની અંદર થોડાક સમય પહેલાં એટલે કે 5 માર્ચના રોજ પાંડેસરાની અંદર એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. પનીર બનાવતી ફેક્ટરી, હું ડેરી શબ્દ નથી વાપરતો, ડેરી દૂધના ઉત્પાદનો બનાવે છે, પણ આ ડેરી નથી, પનીર બનાવતું કારખાનું છે. એ કારખાનામાં રેડ કરી હતી અને અંદાજિત 1400 કિલો જેટલું શંકાસ્પદ પનીર પકડ્યું હતું. સેમ્પલ મોકલ્યા હતા. આજે એનો રિપોર્ટ આવ્યો છે કે આ સાચા શંકાસ્પદ તો ઠીક, એટલે કે મિલાવટી નહીં, આ તો પનીર જ નહોતું. આ પ્રોડક્ટ બનાવવા માટે જે પનીર જેવી અદ્દલ દેખાય છે, જેને પનીર તરીકે વેચવામાં આવે છે, જેને હું ને તમે મિલ્ક પનીર તરીકે આરોગીએ છીએ, એ જે રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે તેમાં દૂધ નહોતું, એટલે કે મિલ્ક ફેટના બદલે વેજીટેબલ ઓઇલ ભેળવવામાં આવતું હતું. એટલું જ નહીં,
એ વેજીટેબલ ઓઇલની અંદર થોડો ઘણો દૂધનો પાવડર નાખીને પનીર જેવું જ દેખાતું આ નકલી પનીર બનાવવા માટે જે આપણે પણ જાણીએ છીએ પનીરની અંદર ખટાશ નાખવી પડે, મેળવણ નાખવું પડે તો પછી બીજું દહીં બને છે, શ્રીખંડ બને છે, એ રીતે પનીર બને છે. એટલે દૂધને ફાળવવું પડે, પણ એના માટે ફૂડ ગ્રેડ એસિડ વપરાતો હોય છે. અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો. સામાન્ય રીતે આપણે લીંબુના ફૂલ વાપરતા હોઈએ છીએ કે સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અહીંયા આ કારખાનાનો માલિક મહેશ શર્મા કેમિકલયુક્ત એસિડનો ઉપયોગ કરતો હતો. અને આ પનીર એટલે કે આને પનીર તરીકે પ્રતિ કિલો માત્ર 180 થી 220 રૂપિયા ભાવે વેચતો હતો. છેલ્લા 2 વર્ષથી આનું નેટવર્ક ચાલતું હતું. રોજ 400 કિલો આપ ટર્નઓવર ગણી લો, 200 રૂપિયાનો સરેરાશ, 80,000 રૂપિયાનું ટર્નઓવર. નાની નાની ડેરીઓ, ખૂમચાવાળા, રેસ્ટોરન્ટવાળાને સપ્લાય કરતો હતો. એના ત્યાં છાપેમારી થઈ છે. આ પહેલી વાર નથી. રાજ્યની અંદર અનેક વાર આ જ પ્રકારે છાપેમારી થતી રહી છે અને અનેક વાર સેમ્પલ મોકલાયા છે ને સેમ્પલ નિષ્ફળ ગયા છે. નકલી પનીર બનાવનારો અગાઉ માત્ર રાજ્યમાં જ કેમ દેશભરમાં આ છે. શહેરના સુરતના પુણા વિસ્તારમાંથી આ જ પ્રકારનું શંકાસ્પદ કહેવાતું પનીર પકડાયેલું, જ્યાં એસઓજીની સંયુક્ત ટીમે રેડ કરેલી 329 કિલો મોકલ્યું હતું. અને આની અંદર પણ આ જ પ્રકારે આરોપ લાગતા રહ્યા છે. અમદાવાદમાં પણ મહાનગરપાલિકાએ વેજલપુર વિસ્તારમાંથી આ જ પ્રકારના સો કોલ્ડ પનીર એનો જથ્થો સીઝ કર્યો હતો. અનેક ઠેકાણે આ પ્રકારનો ખેલ ચાલે છે. આ હકીકત છે, આ સત્ય છે. અને રેસ્ટોરન્ટોની અંદર ખૂમચાવાળા, કેટરિંગવાળા એ વાપરે છે. ખાડા પૂરવા માટે તો કોઈ આ સફેદ પનીરના નામે બનાવીને કોઈ વેચતું હશે નહીં. એટલે જ લાગ્યું કે આ મુદ્દે કાર્યવાહી થવી જોઈએ. સતત સરકાર સુધી અહેવાલો પહોંચતા રહ્યા. સરકારે ગતિવિધિ તેજ કરી, કારણ કે તમામને કહું છું, અત્યારે પણ જમવાનો ટાઈમ છે. અનેક રેસ્ટોરન્ટોમાં જોઈ આવો, કદાચ તમે પણ ઘરે પણ ખાતા હશો તો પનીરની પ્રોડક્ટ ખાતા હશો, પણ એ પનીર ક્યાંથી ખરીદ્યું હશે? બહારથી. જેને પનીર સમજીને તમે ખાઓ છો એ એનાલોગ છે. એનાલોગ પાછળ લગાવવું હોય વધુમાં વધુ તો પનીર છે. એટલે કે પનીર જેવું દેખાતું આ એનાલોગ નામનું નકલી પનીર છે. સરકારે નિર્ણય કર્યો છે, જો કે આ પરિપત્ર હતો કે તમે જે પણ પ્રકારનું પનીર વાપરો છો એનું બોર્ડ મારવું પડશે રેસ્ટોરન્ટોમાં કે આ મિલ્ક પનીર છે કે એનાલોગ પનીર. પણ તમે પ્રદેશના એક પણ રેસ્ટોરન્ટોમાં ક્યાં બોર્ડ જોયું હોય તો મને કહી દેજો કે જો આ રેસ્ટોરન્ટે સ્પષ્ટ કહ્યું કે અહીંયા વપરાતું પનીર મિલ્કમાંથી બનેલું છે, મિલ્ક પનીર છે. કોઈ એવું બોર્ડ માર્યું હોય કે અહીંયા અથવા તો મેનુમાં લખેલું હોય વપરાતું કે વેચાતું પનીર એ પનીર નહીં પણ એનાલોગ છે. ક્યાં સાંભળ્યું? મટર પનીર આપણે કહીએ છીએ સબ્જી, ક્યાં પણ સાંભળ્યું? મટર એનાલોગ નહીં સાંભળ્યું હોય. પનીર પકોડાની જગ્યાએ ક્યાંય એનાલોગ પકોડા સાંભળ્યા? નહીં સાંભળ્યા હોય. પાલક પનીર જગ્યાએ પાલક એનાલોગ સાંભળ્યું? નહીં સાંભળ્યું હોય. કારણ કે આ વાતને છુપાવવામાં આવે છે ને એટલે જ હું સતત હેમરિંગ કરી રહ્યો છું. ફરીથી કહું છું, હું હેમરિંગ કરી રહ્યો છું, મીડિયા ટ્રાયલ કરી રહ્યો છું ને કરતો રહીશ. અને એટલે જ આરોગ્ય મંત્રી આ બાબતે સતર્ક છે. હું જાણું છું પ્રફુલભાઈ પાનસેરિયાને જ્યારે મીડિયા થકી અહેવાલો પહોંચે છે અથવા વિભાગના અલગ અલગ સોર્સિસથી તો એક્ટ કરવાનો પ્રયાસ કરે છે. એટલે જ પ્રફુલભાઈ પાનસેરિયા સાથે મેં વાત કરી છે. આરોગ્ય રાજ્યમંત્રી છે. અજીતભાઈ પટેલ જેઓ કેન્દ્રીય કારોબારી સમિતિના સભ્ય છે ઇન્ડિયન ડેરી એસોસિએશનના. સનતભાઈ રેલિયા ઉપપ્રમુખ છે સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના. પહેલાં શરૂઆત સનતભાઈ આપનાથી જ કરવી છે. થોડીક વાત કરી ફરીથી આપણે પ્રફુલભાઈને સાંભળીશું. પ્રફુલભાઈએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે જે હોટલ રેસ્ટોરન્ટોની અંદર એનાલોગ શબ્દ નથી વાપરવામાં આવતો ને બોર્ડ નથી મારવામાં આવતું એમની સામે કાર્યવાહી થશે.
શું કારણ મિલ્ક પનીર નથી વપરાતું છતાં પણ પનીરની સબ્જી તરીકે હોટલ રેસ્ટોરન્ટવાળા વેચે છે અને કેટરિંગવાળા એ ડીશ સર્વ કરે છે? સનતભાઈ? હા જી, મને અવાજ આવે છે. બિલકુલ આવે છે. હોટલ્સ અને રેસ્ટોરન્ટમાં આ પ્રકારનું એનાલોગ પનીર આવતું નથી. અને જ્યારે કોઈક સપ્લાય કરતું હોય આવા પ્રકારનું પનીર, તો તે ડિસ્ક્લોઝ નથી કરતું કે આ એનાલોગ છે કે ફ્રેશ પનીર છે, મિલ્ક પનીર છે, એવું કોઈ ડિસ્ક્લોઝ નથી કરતું. અને પનીરના જે પેકેટ્સ આવે છે તે હજુ પેકેટ ફોર્મમાં નથી આવ્યા, એ લૂઝ ફોર્મમાં જ આવ્યા છે. અને દુકાનો ઉપર બી લોકો લેવા આવે છે ત્યારે કોઈ 200 ગ્રામ માંગે, કોઈ 500 ગ્રામ માંગે, તો એ કટ કરીને આપવામાં આવે છે. એનાલોગ પનીર જે ખરું ને તેના માટે એક જે શબ્દ વપરાય છે પનીર, તે જ ભૂલ છે પહેલી. દાખલા તરીકે ટોફુ છે તો એ સોયા મિલ્કમાંથી બને છે અને એને ટોફુ તરીકે ઓળખાવવામાં આવે છે ને દેખાય છે પનીર જેવું જ. તો આ એનાલોગ પનીર જે FSSAI એ અપ્રૂવ કરેલું પનીર છે તેનું નામ પનીર ના લખવું જોઈએ. કે બટર પણ આવે છે તો એનું નામ બટર ના લખવું જોઈએ, એનાલોગ બટર. અને ઇવન ચીઝ, એનાલોગ ચીઝ ના લખવું જોઈએ. એના બીજા નામ જ હોવા જોઈએ. જે મેં દાખલો આપ્યો કે ટોફુ, તો સોયા મિલ્કમાંથી બનેલું પનીર તેને ટોફુ કહેવાય છે. તો આ બધા જે વેજીટેબલ ઓઇલમાંથી બનાવેલા પનીર, ચીઝ કે બટર, તેનું નામ જુદું હોવું જોઈએ, જેથી કરીને કોઈ નાનો માણસ કે અજાણ્યો માણસ કે કોઈ પણ વ્યક્તિ ગમે એવા બોર્ડ મારેલા હોય તો પણ એના માટે ક્લેરિટી હોય. સનતભાઈ, જો આપ કહો છો વેજીટેબલની સબ્જી છે તો એને વેજીટેબલ સબ્જી કહેવામાં આવે. સનતભાઈ, આપ કહો છો કે લખી નથી આપતા એટલે સમજ નથી, એ વાત એટલે પેલા એનાલોગ પનીરની જેમ પચેવી નથી, કારણ કે એના ભાવ કેટલો બધો ફરક છે. મિલ્ક પનીર અને એનાલોગ પનીરમાં કેટલો ફરક છે અને મિલ્કમાંથી પનીર બનાવવામાં કેટલી કોસ્ટ આવે હોટલ રેસ્ટોરન્ટ તો જાણતા જ હોય, એટલે એમને ખબર જ હોય કે આપણે આ મિલ્ક પનીર નથી ખરીદી રહ્યા. બરાબર છે. હોટલ રેસ્ટોરન્ટવાળાને ખબર છે કે, ને ખાસ કરીને હમણાં એક્સપોઝ થયું બધું ત્યારે વધારે ક્લેરિટી આવી ગઈ કે આ જે 250-300 રૂપિયા સુધી અમને આપી જાય તે બધા નકલી પનીર છે અને 400 રૂપિયાથી ઉપરની કોસ્ટવાળા પનીર હોય તે બધા સાચા પનીર છે. અને હું ફરીથી રિપીટ કરું છું કે હોટલ અને રેસ્ટોરન્ટવાળાને સારો ભાવ મળતો જ હોય છે, એટલે એ લોકો સબસ્ટાન્ડર્ડ પ્રોડક્ટ નથી વાપરતા. નાના નાના જે અમુક આજકાલ બહુ ફેશન ચાલેલી છે કે બધી જ વસ્તુમાં પનીર અને ચીઝ, દાખલા તરીકે વડાપાઉં તો પણ ચીઝવાળું વડાપાઉં કે પનીરવાળું વડાપાઉં, કે કોઈ જાતની સેન્ડવિચ તો કે ચીઝવાળી અથવા પનીરવાળી. એવા બધા જે નાના નાના રેકડીવાળા છે ને તે લોકો તો તદ્દન અજાણ છે અને એ લોકોના ભાવ બી એવા છે અને ગ્રાહકો પણ આવી બધી વસ્તુઓ સામેથી સસ્તામાં માંગીને ખાય છે. તો હું તો ફક્ત એ જ વસ્તુ કહીશ કે આવા પનીર, આવા ચીઝ અથવા જે કંઈ હોય તેનું જુદું નામ હોવું જોઈએ અને સરકારે એના પર વધારે મહેનત કરવી જોઈએ. આ એનાલોગ શબ્દ વાપરીને અને એમને પણ FSSAI અપ્રૂવ કરીને ભૂલ કરી છે. સનતભાઈ, આપે કહ્યું ને કે હોટલ રેસ્ટોરન્ટ નથી વાપરતા, બરાબર? આપના શહેરના છે આપણા પ્રફુલભાઈ, મારા તમારા સુરતના જ છે. પ્રફુલભાઈ સુધી તો પ્રોપર ઇનપુટ પહોંચતા હોય ને, તમને સંવાદ સંભળાવી દઉં ક્યાં કેટલું આ પ્રકારનું એનાલોગ વપરાય છે. હું તો પનીર શબ્દ વાપરવા નથી માગતો, મારો એ સંવાદ જોઈ લો. પ્રફુલભાઈ, આપણા પ્રદેશમાં મિલાવટી પનીર નહીં, પણ જે પનીર છે જ નહીં તેવા બનાવટી પનીરને પનીર તરીકે ઉત્પાદન કરીને વેચવાવાળા સતત વધી રહ્યા છે.
તેનો વપરાશ સતત વધી રહ્યો છે. એટલે કે નકલી પનીરનો વપરાશ વધી રહ્યો છે, ઉત્પાદન વધી રહ્યું છે. જે પણ લોકો પનીરના નામે આ ફરજીવાળો કરે છે તેમની સામે સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરવા જઈ રહી છે? જ્યારે આ પકડાણું છે પનીર 1400 કિલો, જે 3 લાખ ઉપરની કિંમતનું પનીર હતું, જે એનાલોગ હતું, જે આ પનીર પામોલી તેલ, મિલ્કનો પાવડર વગેરેથી મિશ્રણ કરીને આ પનીર બને છે. જે પનીર દરેક હોટલોમાં અને મોટા લગ્નના રસોડા હોય એમાં વેચતા હોય છે. તો ખરેખર એને એનાલોગ પનીર અહીંયા વેચીએ છીએ એવું એમને બોર્ડ મારવું જ પડે, અને એ અમારો પરિપત્ર પણ છે. આજે મેં મારા અધિકારીને સૂચના આપી છે કે આ પરિપત્રનું કડકમાં કડક ફોલો લઈ અને દરેક હોટલવાળા એનાલોગ પનીર અમે રાખીએ છીએ અને એ બોર્ડ મારવું જ જોઈએ, જેથી કરીને આ ગ્રાહકો છેતરાય નહીં. આ ગ્રાહકોને છેતરવાની છેતરપિંડી કરી રહ્યા છે જે લોકો વાપરી રહ્યા છે. આ પનીર ખાઈને તંદુરસ્ત તો બની જ ન શકાય, કારણ કે લોકો પનીર એટલા માટે ખાવા જાય છે કે પોતાના શરીરને પોષક મળે, પોતે સશક્ત બને, પરંતુ આનાથી એ કંઈ થવાનું નથી. માટે આવા પનીરો પકડાય છે અને વધુમાં સરકાર જાગૃતતા છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતમાં ખૂબ ગંભીર વિચારણા કરીને સુરતમાં 50 કરોડની ફૂડ અને ડ્રગ્સના નમૂના પૃથ્થકરણ માટેની લેબ મંજૂર પણ કરી દીધી, જગ્યા પણ ફાળવી દીધી. સૌથી મોટી લેબ જો હોય તો એ વડોદરામાં છે અને અમદાવાદમાં પણ મંજૂર કરી છે. પ્રફુલભાઈ, બે પ્રકારના વર્ગ છે. એક તો નકલી પનીર બનાવે છે અને વેચે છે. બીજા લોકો નકલી પનીરનો ઉપયોગ કરી એ કોઈ ને કોઈ સ્વરૂપે ડીશમાં પીરસે છે. નકલી પનીર પીરસવાવાળા જે લોકો છે એમને તો બોર્ડ મારવું પડશે, પણ જે નકલી પનીર બનાવે છે, ફરજીવાળો કરે છે, એ નફાખોરો સામે, માનવતાના દુશ્મનો સામે કયા પ્રકારની કાર્યવાહી થશે? બોર્ડ લગાવવા તો પડશે જ, પણ બાકીની કાર્યવાહી કેવા પ્રકારની થશે? રોનકભાઈ, એનો પરિપત્ર જૂનો છે અને મેં હજી એની સ્ટડી કરી નથી, પણ આજે મેં અધિકારીને સૂચના આપી ત્યારે જે અમારા અધિકારીએ મને એક જૂના પરિપત્રને આપણે ફરી વખત અમલીકરણ થાય, સખ્તમાં સખ્ત અમલીકરણ થાય, અને એમાંય જો કાંઈ બાંધછોડ હશે અથવા તો દંડની રકમ ઓછી હશે વગેરે તો ચોક્કસ પ્રકારે એ પણ અમે સુધારો કરીને આ જે છેતરપિંડી કરનાર લોકો છે, હોટલવાળા હોય, કેટરિંગવાળા હોય, એને લાઈન પર લાવવાનો અમારો સરકારનો એક અભિગમ છે, એક આંદોલન સ્વરૂપે અમે લઈશું. પ્રફુલભાઈ, પનીરની બનાવટની અંદર દૂધ વપરાય, આ લોકો દૂધ વાપરતા નથી, એટલે કે પનીર ઉત્પન્ન નથી કરતા, એનાલોગ પનીર ઉત્પન્ન કરે છે. પણ એનાલોગ પનીર બનાવવા માટે પણ ખાદ્ય એસિડિક વસ્તુઓ નથી વાપરતા, રીતસરનો એસિડ વાપરે છે, કેમિકલ વાપરે છે. આવા માફિયાઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે? જીવને જોખમમાં મૂકે છે જે લોકો માનવના, એમની સામે કેવી કાર્યવાહી? રોનકભાઈ, આ જે વસ્તુ જે છે એ એસિડ કોઈ પણ પદાર્થ કે દૂધને ફાડવા માટે અથવા તો એમને પ્રોસેસમાં ક્યાંય પણ વપરાય, એટલે જ તો દૂધમાં આપણે મેળવણ ખાટું જ નાખીએ, ખાટું એટલે એસિડ. પરંતુ અખાદ્ય એસિડ કે વગેરે આ જે ટેસ્ટ કર્યા હતા એમાં સબસ્ટાન્ડર્ડ નમૂનો આવ્યો છે કે અનસેફ નથી આવ્યો. અનસેફ નમૂનો એ કહેવાય કે તમે કહો છો જે ખાવાથી તુરંત જ નુકસાન થાય એને અનસેફ કહેવાય, પણ આ સબસ્ટાન્ડર્ડ તપાસની અંદર આવ્યું છે લેબોરેટરીની અંદર. એનાલોગ જે છે પનીર એ આજે હું ખાવા જતો એટલા માટે મારા શરીરને પોષણ મળે, પૌષ્ટિક આહાર તરીકે હું ખાતો, પણ એવું કંઈ હોતું નથી. માટે બોર્ડ મારવું એ ફરજિયાત છે. અમારા પરિપત્રની અંદર જૂનું હું એનો સ્ટડી કરીશ અને જો એમાં ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે એમાં સુધારો કરીને દંડની રકમ કે કેસ થાય, પોલીસ કેસ થાય છેતરપિંડીનો, ત્યાં સુધીનું અમે અમારા અધિકારી સાથે ચર્ચા કરીને બીજો પરિપત્ર પણ કાઢીશું. પ્રફુલભાઈ, ફૂડ સેફ્ટી એક્ટ છે, પણ આપણે તમામ લોકો જાણીએ છીએ
કોઈ વાર આ લોકો પકડાય પણ છે. માત્ર મિલ્ક પ્રોડક્ટની તમામ પ્રોડક્ટને જે માલ પ્રેક્ટિસ કરે છે, મિલાવટ કરે છે કે નકલી બનાવે છે, પકડાય પણ છે, પણ મામૂલી દંડ ભરીને છૂટી પણ જાય છે. નફામાંથી દંડ ભરવાનો છે. તમને નથી લાગતું ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરનારા અથવા તો અખાદ્ય પદાર્થ વેચવાવાળા જે લોકો છે તેમની સામેનો જે કાનૂન છે તેમાં જબરજસ્ત બદલાવની જરૂરિયાત છે? હા, યસ. એ જે 2006માં કેન્દ્ર સરકારનો એક કાયદો બહાર પડ્યો અને એનું અમલીકરણ 11માં શરૂ થયું છે ગુજરાતમાં. અને એના જે ચોક્કસ રૂલ્સ છે દંડના અમુક પ્રકારના એ જ છે. માટે એ કાયદાની અંદર જ્યારે ફેરફાર થશે ત્યારે ગવર્મેન્ટ ત્યારે તો કરશું જ કાર્યવાહી, પણ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કેટલું એ કાયદાની અંદર વધુ સખ્તાઈથી કામ લેવાય એ પ્રમાણની અમારી એક મીટિંગ અમારા સચિવ અને અધિકારી જોડે થઈ ચૂકી છે. હજી 1 મહિના પછી આચારસંહિતા પૂરી થતાની સાથે એનાલોગ પનીર છે યુઝ કરનારા હોટલવાળા અને કેટરિંગવાળાએ ફરજિયાત બોર્ડ મારવું જ પડશે. એ પ્રકારનું અમારી એક મુહિમ, એક ડ્રાઈવ અમે રાખવાના છીએ. જે પણ લોકો આહારની અંદર પનીર લે છે અને ખાસ કરીને બજારમાં એટલે કે રેસ્ટોરન્ટોમાં ભોજન કરવા જાય છે, લંચ કે ડિનર કરવા જાય છે, પનીરનો ઓર્ડર આપે છે, સાથે જ બલ્કમાં પનીર લાવી ઘરમાં રાખીને એની ડીશ પણ બનાવતા હશે, તેવા નાગરિકોને આપ શું અપીલ કરવા માગશો? તમને નથી લાગતું કે સમય આવી ગયો છે પનીર ખરીદતા સમયે પૂછવું કે આ પનીર છે કે એનાલોગ છે, એટલે કે કૃત્રિમ પનીર છે, મિલાવટી પનીર છે? અને બીજું, જે પણ લોકો હોટલમાં જાય છે, રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, એમને પણ પૂછવું જોઈએ કે તમે આ જે ડીશ સર્વ કરો છો તે પ્રોટીનવાળું પનીર છે એટલે કે મિલ્ક પનીર છે કે એનાલોગ? તમને નથી લાગતું આ સવાલ પૂછવો નાગરિકો પણ જોઈએ? બિલકુલ. હું મારા તમામ ગુજરાતના પરિવારજનોને, આખું પરિવાર છે ગુજરાત, અને દરેક લોકોએ આ બાબતમાં જાગૃત રહેવું જોઈએ. અને જ્યાં જ્યાં આવા પ્રોબ્લેમ આવે એ હોટલવાળાને પૂછવું જ જોઈએ કે તારું પનીર તું કયું મને આપ્યું છે. એનાલોગ હોય તો તુરંત જ ફૂડ ઇન્સ્પેક્ટર કે હેલ્થ વિભાગમાં ફરિયાદ કરીને એની સામે કેસ કર. જેટલા લોકો જાગૃતતા થશે એ તો ચોક્કસ પ્રકારે સરકારનો એમાં સહયોગ છે. અને હું કહું છું કે દરેક લોકોએ સચેત રહી સસ્તું ખરીદવાની લાઈનમાં પણ ન જવું જોઈએ. રોનકભાઈ, ઘણી વાર હજી પણ 300, 400, 500 રૂપિયાના કિલો ઘી, શુદ્ધ ઘી મળે છે અને લોકો લે છે. એ રીતે આ પનીર સસ્તું પડે છે, ઓરિજિનલ પનીર મોંઘું પડતું હોય. તો એ પ્રમાણમાં મારી વિનંતી છે કે આપણે સસ્તાનો આગ્રહ નહીં રાખીએ. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય કે કેટરિંગ, જે પણ એનાલોગ પનીર એટલે કે પનીર જેવી દેખાતી પ્રોડક્ટને વેચશે ડીશની અંદર, એ જો અખાદ્ય ન હોય તો વેચી શકશે, પણ બોર્ડ મારવું પડશે. સનતભાઈ મારી સાથે જો. સનતભાઈ, જો આપણે તો ખૂમચામાં ખાધેલું ગૌરવપથ ઉપર બેસીને, બરાબર, ત્યાંય પનીર મળે, પણ હોટલોમાં મળે. અને તમને એ પણ ખબર છે કે મારા તમારા જેમ પ્રફુલભાઈ પણ ખાતા હશે. પ્રફુલભાઈએ સ્પષ્ટ કહ્યું હોટલોમાં પણ વપરાય. તમે કહો હોટલોવાળા નહીં લાવતા, આરોગ્ય મંત્રી એમને ના કે જુઓ એમની જોડે ઇનપુટ તો હશે કે હોટલોવાળા પણ આ જ વાપરે, બધા નહીં વાપરતા હોય. મારે એક પ્રશ્ન પૂછવો છે. જી, મારે એક પ્રશ્ન પૂછવો છે પ્રફુલભાઈને કે એનાલોગ પનીરનું બોર્ડ બધી જ હોટલોમાં લાગી જશે, જેવી જ અમને સૂચના મળે કે એમાં કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે તેવી તરત જ વસ્તુઓ અત્યારે આવા બોર્ડ તો મારેલા જ છે કે અમારી હોટલોમાં, રેસ્ટોરન્ટોમાં FSSAI અપ્રૂવડ પ્રોડક્ટ બધી વપરાય છે. હવે આ એનાલોગ પનીરની વાત હશે, એનાલોગ ચીઝની વાત હશે કે એનાલોગ બટરની અથવા બીજી કોઈ પણ વાત, તે બધા બોર્ડ અમે મારી દઈશું જે સૂચના આપશે તે પ્રમાણે. પરંતુ લારીવાલા ક્યાં મારશે એ બોર્ડ? એની પાસે તો પોતાનું બોર્ડ પણ નથી હોતું, તો એ કાં બોર્ડ મારશે કે અહીંયા એનાલોગ પનીર મળે છે? અને બીજી વાત એ કે એનાલોગ પનીર આટલું હાનિકારક છે
જે રીતે તમે અત્યારે બધા બોલી રહ્યા છો, તો પછી એને પરમિશન શું કરવા આપી છે, એને FSSAI સર્ટિફિકેટ શું કરવા આપ્યું છે? એ અમારી પાસે FSSAI સર્ટિફિકેટ લઈને આવે તો કોઈ હોટલવાળો ખરીદી લે તો આજે એ તો પાછું આ વિવાદની વાત થઈ જાય ને. એટલે આ બધું જે લારીના બોર્ડ અને આ બધી પ્રોડક્ટોને પરમિશન જે આપી છે, આ બધી જેવી રીતે કે સિંગ તેલની ઉપર કપાસ્યું તેલ હોય તો એની પર સિંગ તેલનું બોર્ડ નથી મારેલું હતું, કે સનફ્લાવર ઓઇલ હોય છે તો એની પર કઈ કપાસિયાનું બોર્ડ નથી મારેલું હતું. તેવી રીતે આ વસ્તુનો એનાલોગ પનીર શબ્દ જ કેમ વાપરવામાં આવે? સનતભાઈ જુઓ, એનો કોઈ બીજો શબ્દ વાપરવો જોઈએ. અને બીજું કે FSSAI માં આને પરમિશન જ નહીં આપવી જોઈએ આ 3-4 પ્રોડક્ટોને બનાવવાની. સનતભાઈ જુઓ, લારી વાળો કા બોર્ડ મારશે? હોટલો વાળા તો FSSAI લાયસન્સ થી કામ કરે છે, એટલે એ લોકો પર દંડની કાર્યવાહી થઈ શકે, પનિશમેન્ટ થઈ શકે, પણ બીજા બધાનું શું? સનતભાઈ, પ્રફુલભાઈ સાથે મેં વાત સંવાદ રેકોર્ડેડ છે. તમે જે રીતે કહ્યું કે અમે લારી પર બેસીને ખાધું છે. સનતભાઈ, હું કહું તમને, જુઓ, તમે જે કહ્યું કે ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તમે કરો છો, બરાબર, સારું છે, એનું લાયસન્સ છે, પણ સરકાર તરફથી સ્પષ્ટતા આવે કે તમે વેચો, ના નથી પાડતા. તમે એ નથી કહેતા કે અખાદ્ય છે. જો એ દૂધ ફાડવા માટે ખાદ્ય એસિડિક તત્વો વપરાયું છે તો ના નથી, પણ તમે સ્પષ્ટતા કરો. આપણે તેલ સાથે કમ્પેર કર્યું તો એમાં પાછળ તેલ શબ્દ વપરાય છે, આગળ મગફળી છે, સિંગ તેલ છે, કપાસ છે. એ કોઈ એ પ્યોર લોકો જાણે જ છે. અહીંયા વાત પનીરને પ્રોટીન તરીકે આપણે લઈએ છીએ. સાંભળજો, પનીરને પ્રોટીન તરીકે લઈએ છીએ અને આની અંદર પ્રોટીન નથી હોતું. આપે લારીની વાત કરીને સાહેબ, આપણી લારીવાળા તો ઓનલાઈન ડિલિવરી કરતા થઈ ગયા સાહેબ. આપણી લારી ઉપર બોર્ડ હોય સાહેબ. જુઓ, અત્યારે આપણે લારીવાળો બોર્ડ મારી શકે. આપણે લોકલ જ વાત કરીએ છીએ. હું લોકલની જ વાત કરું. લારીવાળો બોર્ડ મારી શકે. મારે ધંધો કરવો હોય ને ભાઈ, મોટા ભાઈ, તો સ્પષ્ટતા હોવી જોઈએ. પહેલી વાત એ કે એની પર કોણ એક્શન લેશે? લેશે જ સરકાર. કારણ છે એની પાસે લાયસન્સ જ નથી. તો એની પર એક્શન પણ સરકાર કોને લાયસન્સ આપે કે જે સ્થાયી હોય કોઈ જગ્યા પર? કારણ કે હું આજે અહીંયા ઘડી ખરાબ પનીર ખવડાવીને કે ખરાબ વસ્તુ ખવડાવીને હું ભાગી જાઉં તો સરકાર એને પકડી કેવી રીતે શકે? હું તમને એક દાખલો આપું. લાયસન્સ હોય મારી પાસે ને હું ગોલી છોડું ને તો હું ફસાઈ જાઉં, પણ લાયસન્સ વગર ગોળી ચલું ને તો વાંધો નહીં. સનતભાઈ જુઓ, તમને કહું, એક ખુમચાન હોટલવાળાનો વિષય છે, મારો વિષય એટલો જ છે. તમે પ્રોટીનયુક્ત આ નથી પીરસતા અને સરકારનો પણ આ છે, તો તમે સ્પષ્ટતા કરો કે આ પ્રોટીનવાળું એટલે કે આ મિલ્ક પનીર નથી. બસ મુદ્દો આટલો જ છે. અને હું એટલે કહું છું કે મારી સાથે અજીત પટેલ જોડાયા છે અને ડેરીના માસ્ટર છે, ડેરી પ્રોડક્ટના, મિલ્ક પ્રોડક્ટના. સરકાર અજીતભાઈ, ખરેખર ખેલ શું હોય છે? ખરેખર ખેલ છે શું? અજીતભાઈ, ખરેખર આ ખેલ છે શું? આ નકલી છે, મિલાવટી છે શું બધું? રોનકભાઈ, બહુ જ પેચીદો અને બહુ જ ઇમર્જિંગ પ્રશ્ન આપણા આખા દેશમાં છે કે ડુપ્લિકેટ. જી બોલો, આપનો અવાજ આવે છે. ડુપ્લિકેટ પનીર કે ડુપ્લિકેટ મીન્સ અનાલોગ આવે છે. ઓકે, આજે આ પ્રશ્ન આપણા આખા દેશમાં છે. પનીર, ચીઝ અને ઘી આપણે વારંવાર તમે મીડિયા થકી પણ બતાવો છો અને સરકાર પણ જાગૃત છે. અને ખરેખર હું આપણી સરકારને એટલા માટે ધન્યવાદ આપવા માગું છું રોનકભાઈ કે FSSAI લેવલે અમે બિંગ ઇન્ડિયન ડેરી એસોસિએશન્સ આની ખૂબ જ સચોટભરી અને બહુ ઝીણવટભરી આનું રિસર્ચ ચાલે છે કે આને કેવી રીતે કંટ્રોલ કરવું. કારણ કે પનીર, તમે જેમ કહ્યું કે આપણે પ્રોટીન માટે પનીર લઈએ છીએ, આપણા હેલ્થ માટે પનીર લઈએ છીએ, તો એને એનાલોગ કેમ નહીં લખવું? અને સરકાર પણ એગ્રી થઈ છે. અને કદાચ હું પ્રફુલભાઈને ખરેખર ધન્યવાદ આપીશ, ગુજરાત સરકારને ધન્યવાદ આપીશ કે ગુજરાત એક એવું પહેલું સ્ટેટ હશે કે જેણે કે આરોગ્ય ડિપાર્ટમેન્ટે કહ્યું કે દરેકે બોર્ડ મારવું પડશે કે આ એનાલોગ પનીર છે. અને હું ત્યાં થોડુંક આગળ કહીશ
સરકારને કે ચીઝ માટે પણ સેમ ધારાધોરણ જરૂરી છે કે રોનકભાઈ પનીરમાં જેમ તમે કહ્યું કે પામ ઓઇલ આવે છે, પામ ઓઇલ કેટલું ડેન્જર છે, કેટલું ખરાબ છે આપણા સ્વાસ્થ્ય માટે આપણે જાણીએ છીએ. સેમ ચીઝમાં પણ આ લોકો એનાલોગ ચીઝની અંદર પણ ઓઇલના એડ કરે છે એઝ અ ફેટના સબસ્ટિટ્યૂટ તરીકે. તો એ પણ મતલબ કે એનાલોગ ચીઝનું પણ લેબલિંગ હોવું જરૂરી છે અને આ એક ખરેખર સારામાં સારી શરૂઆત થઈ છે હું કહું આપણા સ્ટેટ માટે. અને થોડુંક ચોક્કસ બધાને થોડી તકલીફ પડશે પણ બિંગ અ કન્ઝ્યુમર કે આજે આપણે પણ આપણા ઘરમાં પનીર લાવીએ છીએ તો આપણે હોટલમાં કે આપણે કોઈ ફંક્શનોમાં જઈએ છીએ તો આપણે પનીર ખાવું કે ના ખાવું એક સેકન્ડ માટે તો આપણે થોડુંક મતલબ કે ત્યાં અચકાઈએ છીએ. અને આ એક કન્ઝ્યુમર તરીકે હું ખરેખર તમારા માધ્યમથી આપણા બધા દર્શકોને પણ કહીશ કે પનીર લાવો તો તમે માત્ર ને માત્ર બ્રાન્ડેડ કે સારી બ્રાન્ડ. આપણી પાસે તો સરસ મજાની અમૂલ છે જે આપણી પોતાની કોઓપરેટિવ છે અને એક એનું ધારાધોરણ કે એના જે પ્રોડક્ટ છે એટલા સ્ટાન્ડર્ડ છે કે આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને બીજી ઘણી બધી બ્રાન્ડેડ કંપનીની પ્રોડક્ટ બજારમાં અવેલેબલ છે. તો શા માટે લૂઝ પનીર ખરીદવું, તો શા માટે મતલબ કે ખુલ્લું પનીર ખરીદવું. તો એટલે એક આપણા જે ફંક્શનો થાય છે કે આપણે ઘર માટે પણ આપણે બ્રાન્ડેડનો આગ્રહ રાખીશું. તો ચોક્કસ તમે કહ્યું એ પ્રમાણે કે જે ઓરિજિનલ પનીર છે જેની કિંમત 380 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીનો 1 કિલોનો પ્રાઇસ છે, જ્યારે એનાલોગ પનીર બજારમાં 200 થી 250 રૂપિયાની વચ્ચે વેચાય છે. તો ચોક્કસ આ એક નફાખોરી માટે કદાચ વેપારી કે ક્યાંય પણ મતલબ કે કોઈ હોટલ રેસ્ટોરન્ટમાં વપરાતું અથવા તેમની જાણ બહાર વપરાતું હોય તો જો આ એક કાયદો જેમ સાહેબે કહ્યું જો કાયદો બની જશે કે દરેકે લેબલિંગ ફરજિયાત કરવું અને લૂઝ પનીર ના વેચાય તો ચોક્કસપણે આની અંદર એક જાગૃતિ આવશે અને આપણે જે પણ ખાઈશું તે આપણને એક સંતોષ હશે કે આ ચોક્કસ આ એનાલોગ પનીર છે તો મારે ખાવું કે ના ખાવું, અથવા તો આ પ્યોર પનીર છે ખરેખર ઓરિજિનલ પનીર છે તો મારે ખરેખર ખાવું જોઈએ, ત્યાં આગળ મને કોઈ તકલીફ નથી. તો આ એક બહુ સરસ મજાની પહેલ કરી છે અને આ પહેલ પૂરા ઇન્ડિયામાં થવી જોઈએ. જો કદાચ ગુજરાત સરકારનું મોડલ રોલ મોડલ ડેફિનેટલી આપણે રોલ મોડલ છીએ જ ગુજરાત સરકાર અને ગુજરાતની અંદર. તો અગર આ ઇમ્પ્લિમેન્ટ થશે કે દરેક રેસ્ટોરન્ટ્સ કે દરેક લારી ગલ્લાવાળા કે જ્યાં જ્યાં પણ ફૂડની આઇટમો સર્વ થાય છે ત્યાં લેબલિંગ કરવું પડશે એનાલોગ પનીરનું. તો ચોક્કસ આ એક સરસ મજાની એક સારું પગલું કહી શકાશે કે જે આપણા હેલ્થ માટે આપણા સ્વાસ્થ્ય માટે અજીતભાઈ હું મને ચોક્કસપણે માનું છું. અજીતભાઈ જુઓ તમે કહો અજાણતા કશું થતું નથી. બધાને ખબર છે 400-450 વાળી પ્રોડક્ટ 180 થી 200 રૂપિયા કેવી રીતે મળે બધાને ખબર પડે. એટલે ક્લિયર છે, જાણે છે કે આ ખોટું છે પહેલાં પહેલું. પણ મારે એ સમજવું છે એનાલોગ હોય એ ચીજ હોય પનીર હોય કે જે પણ હોય દૂધ ઉત્પાદનોમાં કયા કયા પ્રકારની કેટલી ખતરનાક મિલાવટો ધ્યાનમાં આવે છે. આપ તો મશીનરી બનાવો છો, કયા કયા પ્રકારના એડલ્ટ્રેશન થાય છે? રોનકભાઈ અગર એડલ્ટ્રેશનની વાત કરીએ છીએ તો ખરેખર આજની તારીખમાં જેમ અમે લોકો ઇન્સ્ટ્રુમેન્ટ્સના બિઝનેસમાં છીએ અને અમે લોકો 30 સેકન્ડથી ઓછા ટાઈમની અંદર 45 કરતાં વધુ એડલ્ટ્રન્ટ્સ એક સાથે સ્ક્રીન કરી શકીએ છીએ અને એમાં એવા એડલ્ટ્રન્ટ્સ છે કે જે ઘણીવાર એના પ્રોટીન કે ફેટ માટે નથી વપરાતા પરંતુ એનું સેલ્ફ લાઈફ માટે વધારા એડ કરવામાં આવતું હોય કે દૂધની મતલબ કે લાંબા સમય સુધી જાળવી રાખવા માટે અથવા તો બીજા ત્રીજા કોઈને કોઈ કારણોસરથી વપરાતા હોય છે. તો આજની તારીખમાં ટેકનોલોજી અવેલેબલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ છે કે આપણે દૂધને તો ઇમિડિયેટ ટેસ્ટ કરી શકીએ છીએ. ઇવન દો કે અત્યારે ટેસ્ટિંગ સ્ટ્રીપ કે જે આપણે પોતે આપણા ઘરમાં પણ રાખી શકીએ છીએ કે દૂધ આવે છે તમે સ્ટ્રીપ એને ઓપન કરો અને તમે જસ્ટ દૂધમાં ડીપ કરો અને તમને ખબર પડે કે આ દૂધ પ્યોર છે કે એડલ્ટેટેડ છે. એટલે આ ટેકનોલોજી અત્યારે વર્લ્ડ વાઇડ અને ઇન્ડિયામાં પણ ખૂબ જ સારી રીતે અવેલેબલ છે અને એના માટે સરકારશ્રીના પણ ખૂબ જ બધા પ્રયત્નો છે કે શું કરીએ તો એડલ્ટ્રેશન સ્ક્રીનિંગ કલેક્શન સેન્ટર મિલાવટ કયા કયા પ્રકારની થાય છે? પાણી ભૂલી જાવ મિલાવટમાં બહુ જ લાઈક તો દૂધની અગર વાત કરીએ છીએ તો એમાં યુરિયાથી લઈ સુક્રોઝથી લઈ સ્ટાર્ચથી લઈ એમોનિયમ સલ્ફેટથી લઈને આપણા
બહુ બધા મતલબ કે ફોર્માલ્ડીહાઇડ છે કે બહુ એમાં ઘણા બધા એવા તત્વો છે કે ખૂબ ઝેરી તત્વો છે કે જે હેલ્થ માટે ખરેખર ખૂબ નુકસાનકારક છે. એવા પણ તત્વો જાણે અજાણે ઇન્ડસ્ટ્રી કે જે કહેવાય છે કે અનઓર્ગેનાઇઝ સેક્ટર, ઓર્ગેનાઇઝ સેક્ટરમાં આખી જ સિસ્ટમ્સ અવેલેબલ છે. એ લોકો એક પણ ટીપું દૂધનું પ્રોસેસિંગમાં કરતા પહેલાં ટેસ્ટ કર્યા વગર યુઝ ફેક્ટરીની અંદર ઇન્વર્ટ પણ નથી કરતા. પણ આપણે કહીએ છીએ કે આપણી ઇન્ડિયાની અંદર હજુ બહુ મોટી અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી છે. હજી ઘણું બધું મતલબ કે લૂઝ કલેક્શન થાય છે અને લૂઝ વેચાણ પણ થાય છે. તો ત્યાં આગળ આને કંટ્રોલ કરવું મુશ્કેલ બને છે. એટલે ચોક્કસપણે હું કહીશ કે આપણે જો બ્રાન્ડેડ પ્રોડક્ટ દૂધ હોય કે પનીર હોય કે ચીઝ હોય કે અમૂલ કે એવી કોઈ સારી બ્રાન્ડ હોય, મધર ડેરી હોય, તો ચોક્કસપણે તમે નિશ્ચિંતપણે એ પ્રોડક્ટ ખાઈ શકો છો અને હેલ્ધી પ્રોડક્ટ છે. અભાર, સમયનો અભાવ છે. હું ફરીથી કહું છું, સરકાર તરફથી આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક નોટિફિકેશન બહાર પણ પડશે, જે પરિપત્ર પણ છે એ પ્રકારે બોર્ડ મારવું પડશે હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગમાં કે આ પનીર છે કે એનાલોગ પનીર છે. સરકાર બોર્ડ લગાવે કે ન લગાવે, કમસે કમ એક ગ્રાહક તરીકે આપણે જ્યારે ખરીદવા જઈએ છીએ એટલે તો પૂછીએ કે આ મિલ્ક પનીર છે કે એનાલોગ છે. જ્યારે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તો ત્યાં કાઉન્ટર પર, રિસેપ્શન પર પૂછીએ તો ખરા કે સાહેબ આ મિલ્કવાળું પનીરમાંથી ડીશ બનો છે કે એમદમ. જો 10 લોકો પૂછશે 20 કસ્ટમરમાંથી તો પેલો વ્યક્તિ વિચારશે. કારણ કે ફૂડ બિઝનેસમાં છે માર્જિન છે એટલે વિચારશે કે ના, મારો ગ્રાહક હવે પૂછવા લાગ્યો છે. બસ જાગો ગ્રાહક જાગો, પેટ તમારું બગડે ને પહેલાં જાગો બસ. અને પનીર ખાતા તો 100% વિચારજો, કારણ કે તમે પ્રોટીનના પરિપ્રેક્ષમાં વિચારતા હોય પ્રોટીન ખાઈ રહ્યો છું, માફ કરજો, ભાગ્યે જ તમે પ્રોટીન ખાતા હશો, બાકી એનાલોગવાળું જ હશે.